સોનગઢ નગરમાં ભક્તિભાવનો માહોલ. ગોસ્વામી યુવા સંગઠન દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય આગમન. સોનગઢ નગરમાં આજે ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાઈ ગયું હતું. ગોસ્વામી યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપાના આગમનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રાએ નગરજનોમાં ભક્તિભાવ જગાવ્યો હતો. આગમન પ્રસંગે ઢોલ તાશાના ગાજતા નાદ, રંગબેરંગી લાઇટો, આકાશમાં ચમકતા ફટાકડા અને ગણપતિ બાપા મોરિયાના ઉલ્લાસભેર નાદ સાથે સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું. નાના મોટા, યુવા, વડીલો, સ્ત્રી પુરુષો સહિત અનેક ભક્તો ઉમટી પડ્યા હતા. શહેરના દરેક ખૂણે ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમનું સુંદર આયોજન ગોસ્વામી યુવા સંગઠન પ્રમુખ જસવંતભાઈ ગોસ્વામી તથા હરીશભાઈ મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ નગરના યુવાનો એકજૂટ થઈને ધાર્મિક પ્રસંગોને ભવ્ય રીતે ઉજવે છે. આગમન પ્રસંગે યુવા સંગઠનના સભ્યો દ્વારા વ્યવસ્થા, સજાવટ, શોભાયાત્રા તથા ભક્તિ ગીતોની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપાની પ્રતિમાને સુશોભિત રીતે સજાવીને ખાસ તૈયાર કરેલા રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. રથની આસપાસ વિવિધ થીમ આધારિત ઝાંખીઓ, સાંસ્કૃતિક નૃત્યો તથા વાદ્ય વૃંદની ધૂનોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નગરજનોનો ઉમંગ એવો હતો કે માર્ગોમાં લોકો ઉભા રહીને આરતી ઉતારતા, ફૂલ વરસાવતા અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શ્રદ્ધા ભાવે જોડાતા નજરે પડ્યા. દરેક વયના લોકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી. ગોસ્વામી યુવા સંગઠન દ્વારા દર વર્ષે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના તમામ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાય છે. આ વર્ષે પણ આયોજનની શિસ્તબદ્ધતા અને ભવ્યતાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગણપતિ બાપાના આગમન પ્રસંગે સમગ્ર સોનગઢ નગર ભક્તિભાવ, આનંદ અને ભવ્યતાથી ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. મારું નામ નાથ સેવક હરીશ મહારાજ. હા મહારાજ, આપણે આજે ગણપતિ આગમન થવા જઈ રહ્યું છે. આપણા મિત્ર મંડળનું નામ બોલ્યો. અમારા મિત્રનું નામ છે ગોસ્વામી યુવા સંગઠન. હા, હવે આજે તમે કેટલા વર્ષથી આ ગણપતિ સ્થાપના કરો છો? આજે અમારા ગોસ્વામી યુવા સંગઠનને ગણપતિ દાદાની પ્રાર્થના કરતા અમને 12 વર્ષ પૂર્ણ થયા છે. હા, દર વર્ષની જેમ આ વર્ષે પણ હા. ગણપતિ દાદાનું ભવ્યથી ભવ્ય આગમન કરી રહ્યા છીએ. હા. હવે મહારાજ, તમે આપણે આ ગણપતિ સ્થાપના થવા જઈ રહી છે, આગમન થવા જઈ રહ્યું છે, તો આપ સમાજને શું સંદેશો આપવા માંગો છો? સમાજને મારે એક સંદેશ આપવો છે હા. કે ભાઈચારો એક રાખે. હિન્દુત્વની આજે બધાને જરૂર છે. એક રહીશું તો નેક રહીશું, નહીં તો આ સમાજ અત્યારે જો હિન્દુત્વની ખાસ જરૂર છે બધાને એકત્રિત થવા માટે. બસ મારે સમાજને એક જ કહેવું છે કે સમગ્ર હિન્દુ સમાજ એક થાય અને બધાનો ભાઈચારો બને રહે, એટલું જ મારું કહેવું છે. જી. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા.